ક્યારેય વિચાર્યું છે કે એક નાનકડું આંગણું અને મુઠ્ઠીભર દાણા આપણને ઉદારતા વિશે કેટલું બધું શીખવી શકે છે? ચાલો, આજે આપણે એક એવી જ સુંદર મજાની ગુજરાતી કવિતામાં ડૂબકી મારીએ જે આપણને બતાવે છે કે સાચું સ્વાગત ખરેખર કેવું હોય છે. આખી કવિતાનો સાર, એનું હૃદય બસ આ એક જ પંક્તિમાં ધબકી રહ્યું છે. આવો પારેવા, આવો ને ચકલા, ચોકમાં દાણા નાખ્યા છે. આ ખાલી શબ્દો નથી, પણ એક ખુલ્લા દિલથી અપાયેલું આમંત્રણ છે. એક એવી દુનિયા બનાવવાનો પ્રયત્ન છે જ્યાં દરેકનું દિલથી સ્વાગત થાય. તો દરેક સારી વાર્તાની જેમ આની શરૂઆત પણ એક આમંત્રણથી જ થાય છે. ચાલો જોઈએ કે આ આંગણામાં કોને અને કેવી રીતે બોલાવવામાં આવી રહ્યા છે. અને સૌથી મજાની વાત શું છે ખબર છે? આ આમંત્રણ એક બાળકના મોઢેથી આવી રહ્યું છે. અને બાળકનો અવાજ એટલે શુદ્ધતા, નિખાલસતા. એના માટે તો બધા પક્ષીઓ એક સરખા. અહીં કોઈ જ ભેદભાવ નથી, કોઈ શરતો પણ નથી, બસ એક ખુલ્લું, દિલથી કરેલું સ્વાગત. અરે વાહ! જરા આ મહેમાનોની આ યાદી તો જુઓ, કેટલી લાંબી અને વૈવિધ્યસભર છે. આ કંઈ ખાલી સામાન્ય પારેવા કે ચકલા માટે જ નથી. અહીં તો ભવ્ય મોરલા અને ઢેલડ પણ છે, અને સાથે મીઠું ગાતી મેના અને કાબરબાઈ પણ છે. આ લિસ્ટ પોતે જ એક મોટો સંદેશો આપે છે કે ભાઈ, તમે ગમે તેવા હો, અહીં તમારા માટે જગ્યા છે. હવે સાચું સ્વાગત ખાલી બોલાવવાથી તો ન થાય, બરાબર ને? એમની જરૂરિયાતોનું પણ ધ્યાન રાખવું પડે. તો ચાલો જોઈએ કે આ પક્ષીઓ માટે જમવાની કેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ કોઈ એમનેમ વહેરી દીધેલા દાણા નથી હો. આ તો એકદમ વિચારીને, કાળજીપૂર્વક તૈયાર કરેલું મેનુ છે. જુઓ તો ખરા, બંટી, બાજરો, ચોખા, બાવટો, આટલી બધી જાતના દાણા એ વાતની સાબિતી છે કે આમંત્રણ પાછળ કેટલી ઊંડી લાગણી અને વિચાર છે, જેથી દરેક મહેમાનને પોતાનું મનગમતું ભોજન મળી રહે. અને જુઓ, ફરી એકવાર કવિતા આપણને એ જ મુખ્ય પંક્તિ પર પાછી લઈ આવે છે. ચોકમાં દાણા નાખ્યા છે. આ લાઈન વારંવાર એટલા માટે આવે છે કારણ કે એ ખાલી યાદ નથી અપાવતી, એ તો એક પાક્કું વચન છે. એ જાણે કહી રહી છે, ચિંતા ન કરો, અમે તમારા માટે પૂરી તૈયારી કરી રાખી છે. હવે આપણે કવિતાના સૌથી ઊંડા અને મહત્વના ભાગ પર આવીએ છીએ. ભોજન તો છે, પણ શું એ ખાવા માટેની શાંતિ અને સુરક્ષા છે? અહીં જ આ નાનકડું આંગણું એક સાચા અભયારણ્યમાં બદલાઈ જાય છે, એક સુરક્ષાના વચન સાથે. પક્ષીઓ માટે સૌથી મોટા બે ડર કયા? બિલાડી અને કૂતરો. કવિતા એકદમ સાફ શબ્દોમાં ખાતરી આપે છે. બિલ્લી નહીં આવશે, કૂતરો નહીં આવશે. આ એક સીધી અને સ્પષ્ટ ગેરંટી છે જે પક્ષીઓના મનમાંથી બધો જ ડર કાઢી નાખે છે. તો આ સુરક્ષાના વચનનું પરિણામ શું આવ્યું? એ આ સુંદર પંક્તિમાં છુપાયેલું છે. નિરાંતે ખાજો, આનંદે ખેડજો. આનો મતલબ એ છે કે તમે અહીં ફક્ત પેટ ભરવા માટે નથી આવ્યા, પણ ખુશ થવા, આનંદ કરવા માટે આવ્યા છો. આ ભોજન અને સુરક્ષાથી પણ આગળ વધીને ખુશીનું આમંત્રણ છે. અને જ્યારે પેટ ભરેલું હોય, મનમાં કોઈ ડર ન હોય, ત્યારે બીજું શું થાય? બસ ઉજવણી. તો ચાલો કવિતાના આ અંતિમ અને સૌથી જીવંત ભાગમાં જઈએ, જે છે આનંદનો કલરવ. અહીં એક બહુ જ રમતિયાળ સૂચના આપવામાં આવી છે કે ભાઈ, અવાજ તો કરો, પણ ડરથી નહીં, ખુશીથી કલરવ કરો. આ આંગણામાં ચિંતાના અવાજો માટે કોઈ જગ્યા નથી. અહીં તો માત્ર અને માત્ર આનંદના અવાજોને જ મંજૂરી છે. અને એ આનંદના અવાજો કેવા છે? ચકચક કરજો ને, કટકટ કરજો. આ જીવંત, ખુશીભર્યા અવાજનું આમંત્રણ એ વાતની પાક્કી સાબિતી છે કે આ આંગણું હવે ખાલી દાણા ચણવાની જગ્યા નથી રહ્યું, પણ એક જીવંત, ધબકતું અને આનંદથી ભરેલું ઉજવણીનું કેન્દ્ર બની ગયું છે. આટલી સરળ કવિતા આપણને જતાં જતાં એક બહુ મોટો પ્રશ્ન પૂછતી જાય છે. આ વાત ખાલી પક્ષીઓની નથી, પણ આપણી પોતાની દુનિયાની પણ છે. તો વિચારવા જેવો મુદ્દો એ છે કે આપણે આપણા આંગણાને, આપણા સમાજને, આપણા સંબંધોને બધા માટે આવા જ આવકારદાયક અને સુરક્ષિત કેવી રીતે બનાવી શકીએ? આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે.